મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાની સાંસદ એટલે કે સેનેટમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને આંચકાજનક રાજકીય ફટકો લાગ્યો છે. સેનેટમાં માત્ર 2 વોટના નજીવા અંતરથી એટલે કે 50 વિરુદ્ધ 48 વોટથી એક એવો ઐતિહાસિક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે, જેણે સીધી રીતે ડોનાલ્ડ ટ્રમ્પના હાથ બાંધી દીધા છે. આ વોટિંગથી સૌથી ચોંકાવનારી વિગત એ છે કે ટ્રમ્પની પોતાની જ રિપબ્લિક પાર્ટીના જ 4 સાંસદોએ બગાવત કરીને તેમની વિરુદ્ધ મતદાન કર્યું છે. આ ચુકાદાનો સીધો અને સ્પષ્ટ મતલબ એ છે કે હવે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી સાંસદની આગોતરી મંજૂરી વગર ઈરાન સામે પોતાની મરજીથી કોઈ પણ મોટું યુદ્ધ જાહેર નહીં કરી શકે. અને તેમણે ઈરાન સરહદે તૈનાત પોતાની સૈન્ય ટુકડીઓને તાત્કાલિક અસરથી પાછી ખેંચવી પડશે. આ ઘટનાના માત્ર અમેરિકાને આંતરિક રાજનીતિ પૂરતી જ નથી રહી મિત્રો, પરંતુ મિડલ ઇસ્ટના યુદ્ધ, પરમાણુ કરાર અને વૈશ્વિક તેલ બજારના ભવિષ્ય સાથે સીધી જોડાયેલી છે. તેનું આખું ગણિત આજે આપણે આ વિડીયોમાં પોઈન્ટ ટુ પોઈન્ટ સમજશું. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો. સાથે જ બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી નવા એપિસોડની નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો, આ સાંસદીય હાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પ સંપૂર્ણપણે કાનૂની અને રાજકીય દબાણમાં આવી ગયા છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે આક્રોશ વ્યક્ત કરતા વ્હાઇટ હાઉસના નિર્ણયને નકારી દીધો છે અને પોતાની જ પાર્ટીના 4 સાંસદો પર ખુલ્લો પ્રહાર કર્યો છે. ટ્રમ્પનો તર્ક એમ છે કે તેમનું પ્રશાસન ઈરાન પર મહત્વનું દબાણ બનાવી રહ્યું છે અને ઈરાન નમતું જોખવા માટે પણ બિલકુલ તૈયાર નથી. પરંતુ અમેરિકી સેનેટ બિલકુલ ખોટા સમયે આ પ્રસ્તાવ લાવીને દુનિયાના સૌથી મોટા આતંકવાદી પ્રાયોજક દેશ એટલે કે ઈરાનને જીતનો ખોટો સંકેત આપ્યો છે. ટ્રમ્પ ભલે આને દુશ્મનનો એક મદદ કરવાનો પ્રયાસ ગણાવી રહ્યું હોય ટ્રમ્પ, પરંતુ ઇન્ટરનેશનલ ડિફેન્સ એક્સપર્ટ આને ટ્રમ્પની એક બહુ મોટી વ્યવસાયિક અને નૈતિક હાર માની રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે મીડિયા સામે જે દાવા કરી રહ્યા છે તેની જમીની વાસ્તવિકતા સાવ અલગ છે. ટ્રમ્પ કહી રહ્યા છે કે ઈરાન તેમનું સન્માન કરે છે અને શરતો માનવા તૈયાર છે, જ્યારે બીજી તરફ ઈરાની સૈન્ય વડાઓ અને વિદેશ મંત્રાલયે ખુલ્લી ચેતવણી આપી દીધી છે કે અમેરિકા પોતાની રેડ લાઇન ક્રોસ ન કરે, નહીતર તેનું પરિણામ ભયાનક આવશે. આ વિવાદ માત્ર નિવેદનો પૂરતો નથી, કારણ કે સ્વિટ્ઝરલેન્ડમાં ચાલેલી હાઈ લેવલ રાજદારી બેઠકો પછી પણ 3 મુખ્ય મુદ્દાઓ પર અમેરિકા અને ઈરાન વચ્ચેના ગંભીર મતભેદો હજુ પણ યથાવત છે. પહેલો વિવાદ છે પરમાણુ પ્લાન્ટના કડક નિરીક્ષણનો, જેમાં ટ્રમ્પના દાવાને ઈરાને સરેઆમ ફગાવી દીધો છે. બીજો વિવાદ છે ઈરાનના ફ્રોઝન ફંડ એટલે કે જપ્ત થયેલા અબજો ડોલર પાછા મેળવવાનો આ બીજો મુદ્દો છે અને તેનો ઉપયોગ ક્યાં કરવો તેની, અને ત્રીજો સૌથી મોટો મુદ્દો છે અને સંવેદનશીલ મુદ્દો છે સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા આંતરરાષ્ટ્રીય જહાજો પર ટોલ ટેક્સ વસૂલવાનો. સેનેટમાં ડોનાલ્ડ ટ્રમ્પની આ હાર બાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે એ ચર્ચા ખૂબ જોરથી તેજ થઈ ગઈ છે કે શું સંસદની મંજૂરી વગર યુદ્ધ તરફ આગળ વધવા બદલ ટ્રમ્પ પર મહાભિયોગ એટલે કે ઇમ્પીચમેન્ટની પ્રક્રિયા ચલાવી શકાય છે. કાનૂની નિષ્ણાતોના મતે અમેરિકી બંધારણ અને વોર પાવર એક્ટનું ઉલ્લંઘન કરવું એક ગંભીર બંધારણીય ગુનો ગણાય છે, જેના આધારે વિપક્ષી નેતાઓ ટ્રમ્પને પદ પરથી હટાવવા માટે ઇમ્પીચમેન્ટનો પ્રસ્તાવ લાવી શકે છે. પરંતુ આ એક યુદ્ધીય રાજકીય પ્રક્રિયા છે. રાષ્ટ્રપતિને પદ પરથી હટાવવા માટે સંસદમાં 2/3 બહુમતીનું સમર્થન જરૂરી હોય છે. અત્યારની સ્થિતિ જોતા ભલે 4 રિપબ્લિક સાંસદોએ ટ્રમ્પની વિરુદ્ધ વોટ આપ્યો હોય, પરંતુ આખી રિપબ્લિક પાર્ટી રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે હજુ પણ ટ્રમ્પની સાથે ઉભેલી દેખાય છે. તેથી આ ચુકાદો ટ્રમ્પ માટે એક મોટી નૈતિક અને પ્રતિકારાત્મક ફટકો જરૂર છે, પરંતુ તેનાથી હાલ પૂરતું તેમનું રાષ્ટ્રપતિ પદ જોખમમાં આવે તેવું જણાય બિલકુલ નથી રહ્યું. આ બધાની વચ્ચે આખી વૈશ્વિક કટોકટીમાં તેલ હોમાવાનું કામ ઇઝરાયલના કટ્ટરપંથી નેતાઓ કરી રહ્યા છે, જેના કારણે અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે પણ હવે અંતર વધતું જોવા મળી રહ્યું છે.
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક નિવેદન આપતા કહ્યું છે કે હવે દરેક પસાર થતી ક્ષણ સાથે ઇઝરાયેલે હથિયારો અને સૈન્ય પુરવઠા માટે અમેરિકા પરથી પોતાની નિર્ભરતા સંપૂર્ણપણે ખતમ કરવી પડશે. આવું નિવેદન ઇઝરાયેલના નેતા બેન્જામિન નેતન્યાહુએ આપ્યું છે. એટલું જ નહીં, ઇઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇતમાર બેન ગવીરે તો ત્યાં સુધી વિપક્ષી અમેરિકાના જે વિદેશ મંત્રી છે તેની વિદેશ નીતિને અત્યંત ભોળી ગણાવી દીધી છે. બેન ગવીરનો આક્ષેપ છે કે જો અમેરિકા એવું વિચારતું હોય કે ઈરાન પોતાનો પરમાણુ પ્રોગ્રામ રોકી દેશે તો તે અમેરિકાની બહુ મોટી ભૂલ છે. તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટને તોડી પાડવા માટે ઇઝરાયલ અમેરિકાની મંજૂર વગર એકલા હાથે પણ લશ્કરી હુમલો કરી શકે છે. ઇઝરાયલના આક્રમક વલણથી જે સામે આવ્યું છે ઇઝરાયલનું, તેમની સામે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેન્જિગિયાને પણ પાકિસ્તાનની ધરતી પરથી અમેરિકા અને ઇઝરાયલ બંનેને બહુ જ કરારો જવાબ આપ્યો છે. પેન્જિગિયાએ સાફ શબ્દોમાં વ્યવસાયિક જાહેરાત કરી છે કે ઈરાન પોતાની સંરક્ષણ પ્રણાલી એટલે કે ન્યુક્લિયર પ્લાન્ટ અને મિસાઇલો અને ડ્રોન પ્રોગ્રામ સાથે કોઈ પણ સંજોગોમાં સમજૂતી નહીં કરે, કારણ કે આ મિસાઇલો જ ઈરાનની અસલી તાકાત છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભલે પોતાની જનતા સામે સીઝ ફાયર અને શાંતિ કરારના મોટા મોટા દાવા કરી રહ્યા હોય, પરંતુ સ્વિટ્ઝરલેન્ડમાં બંને દેશો વચ્ચે થયેલી ટેકનિકલ સ્તરની ગુપ્ત વાર્તાલાપ પછી એ સ્પષ્ટ થઈ ગયું છે કે અસલી વિવાદ હજુ પણ વણ ઉકેલાયો છે. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ અનુસાર અમેરિકા અને ઈરાન વચ્ચે 3 એવા મુખ્ય આર્થિક અને સૈન્ય મુદ્દાઓ છે જ્યાં બંને દેશો એકબીજાની સામે હજુ પણ તલવારો ખેંચીને ઊભા છે. સૌથી પહેલો વિવાદ પરમાણુ પ્લાન્ટના કડક નિરીક્ષણનો છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન હંમેશા માટે પોતાના ન્યુક્લિયર પ્લાન્ટના આંતરરાષ્ટ્રીય નિરીક્ષણ માટે તૈયાર થઈ ગયું છે, જેને ઈરાને સત્તાવાર રીતે નકારી દીધું છે. ઈરાનનું કહેવું છે કે તે કોઈ પણ નવા દબાણ સામે ઝૂકશે નહીં. બીજો મોટો વિવાદ ફ્રોઝન ફંડ્સ એટલે કે ઈરાનની જપ્ત થયેલી અબજો ડોલરની સંપત્તિનો છે. ટ્રમ્પ ઈચ્છે છે કે આ સંપત્તિ અનફ્રીઝ થયા પછી ઈરાન તે પૈસાથી અમેરિકી સામાન ખરીદે, જ્યારે ઈરાને સ્પષ્ટ કહી દીધું છે કે પોતાના પૈસા ક્યાં વાપરવા તે તેનો પોતાનો નિર્ણય છે અને આમાં અમેરિકાની દખલગીરી સહન કરવામાં નહીં આવે. ત્રીજો અને સૌથી સંવેદનશીલ મુદ્દો છે સ્ટેટ ઓફ હોર્મુઝનો. આ એ જ દરિયાઈ માર્ગ છે જ્યાંથી આખી દુનિયાનો ત્રીજા ભાગનો ક્રૂડ ઓઇલનો વેપાર થાય છે. ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે આ રૂટ હંમેશા માટે ટોલ ફ્રી એટલે કે મફત રહેશે અને તેના પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે એટલે કે કંટ્રોલ રહેશે. જ્યારે તેની સામે ઈરાને પહેલેથી જ સંકેત આપી દીધા છે કે આ આંતરરાષ્ટ્રીય રૂટ પરથી પસાર થતા જહાજો પાસેથી વિશેષ સેવાઓ માટે ટેક્સ અને પૈસા વસૂલવાનું શરૂ કરી ચૂક્યું છે ઈરાન. આખી ગંભીર વૈશ્વિક કટોકટી પર ડોનાલ્ડ ટ્રમ્પની આ સંસદીય હાર પર અને ઈરાનના આ આકરા વલણ પર તમારો શું અભિપ્રાય છે? શું અમેરિકી સેનેટમાં આ નિર્ણય મિડલ ઇસ્ટમાં શાંતિ લાવશે કે પછી ઇઝરાયલ એકલા હાથે હુમલો કરીને આ યુદ્ધને વધુ ભયાનક બનાવશે? કમેન્ટ સેક્શનમાં તમારો તાર્કિક વિચાર અને અમને જરૂર જણાવજો અને તમારો અભિપ્રાય જરૂર જણાવજો. આ આંતરરાષ્ટ્રીય વિશ્લેષણે વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલશો નહીં અને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો, કારણ કે આ ચેનલ પર આંતરરાષ્ટ્રીયના નિષ્પક્ષ અને સાચા સમાચાર તમારા સુધી પ્રોવાઈડ કરવામાં આવે છે. યુદ્ધના અપડેટ હોય કે ભારતીય રાજનીતિ સાથે જોડાયેલા મહત્વના સમાચારો કે ભારતના કે ગુજરાતી રાજનીતિના સાચા અને નિષ્પક્ષ સમાચાર તમારા સુધી પહોંચાડવામાં આવે છે. જય હિન્દ.